સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આમોદમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો। પ્રેમ સંબંધની અદાવતમાં હત્યાનો આરોપ। ભરૂચ જિલ્લાના આમોદ શહેરમાં થોડા દિવસો પહેલા બનેલી યુવકની હત્યાની ઘટનાનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે। આમોદના મમદ શાહ પીરની દરગાહ રોડ પર મહેબૂબભાઈ ઉર્ફે લાલાભાઈ મેડાની તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી હત્યા કરવામાં આવી હતી, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। પોલીસ ફરિયાદ અનુસાર મૃતક મહેબૂબભાઈના પિતા મોહમ્મદભાઈ મહેડાએ આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી સાહિલભાઈ રણજીતભાઈ ચૌહાણે અંગત અદાવતને કારણે મહેબૂબભાઈ પર હુમલો કર્યો હતો। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીના મોટા ભાઈ સરફરાઝ અને મૃતકના કુટુંબ સાથે જોડાયેલી એક મહિલા વચ્ચે પ્રેમ સંબંધ હોવાની બાબતને લઈને બંને પરિવાર વચ્ચે 2 મહિના અગાઉ સમાધાન થયું હતું, જો કે ત્યારબાદ બંને પરિવારો વચ્ચે બોલચાલ બંધ થઈ ગઈ હતી। આ બાબતની રીસ રાખીને આરોપીએ હત્યાને અંજામ આપી હોવાનું ફરિયાદ જણાવાયું છે। બનાવના દિવસે બપોરના સમયે મહેબૂબભાઈ પર ગળા, હાથ અને પેટના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી। ઇજાગ્રસ્ત હાલતમાં તેમને આમોદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા। આમોદ પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1) તેમજ જીપી એક્ટ કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। હાલ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે। રિપોર્ટર ઇમ્તિયાઝ દીવાન, આમોદ। નામ છે સાजिद ગોરી, मैं પાદરાનો રહેવાસી છું અને જે મરી જનાર છે મારો ભાઈ છે, માસીનો છોકરો છે। મારો એક ડાબો હાથ હતો, મારો ભાઈ હતો એને જે આરોપી છે એ આરોપીને કડક સજા થવી જોઈએ, એને ફાંસીની સજા થવી જોઈએ, એને ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ, કાયદેસરની કાર્યવાહી થઈ જોઈએ। હર્ષ સંઘવી સાહેબને હું કહું છું કે એના ઘર પર જે રીતે લોકોના ઘરો પર બુલડોઝર ચડાયા છે એ રીતે એના ઘર પર બુલડોઝર ચડવું જોઈએ, કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, કોઈ બાકી ના રાખવું જોઈએ। કેમ કે અમારા પરિવારમાં લોકો રહી ગયા છે અને નાના છોકરા 2 છે મારા ભાઈના, એનો કોણ રહેશે? જવાબદાર કોણ રહેશે એનો? આ ભાઈ એને માર્યો છે એનો જવાબદાર કોણ રહેશે? એ તો હવે જેલની અંદર જતો રહેશે। છોકરોને કોણ પાલવશે? મારા માહા છે, માહાનો એક પગ જતો રહ્યો છે એવું સમજો। એકનોથી એક છોકરો હતો, એમના 2 છોકરા છે। મારા માહાનો એકનોથી એક છોકરો હતો, એમની એક બેન છે, એમની જવાન વાઈફ છે। એ રીતે આ નરાધમને માથા ભારે નરાધમની સજા કાર્યવાહી થવી જોઈએ એની પર। શું થતો હતો આ છોકરો? શું કહેશો તમે પોલીસ પાસે ને સરકાર પાસે શું અપેક્ષા રાખો? તેને ફાંસી સજા થઈ જોઈએ, એના કુટુંબને બી થઈ જોઈએ, એના ઘર પર બુલડોઝર વાગતું। કારણ ખબર છે તમને? કશું કારણ ખબર? કોઈ કારણ નથી ખબર। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।